આ સાથે ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાવનગરમાં સામાન્ય સભામાં વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે। ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે, ફ્લાયઓવરને લઈને વિપક્ષ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, જેમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે પ્રહારો કર્યા હતા। તો 4 વર્ષથી ફ્લાયઓવરનું આ જે કામ ચાલે છે, જેને લઈને લોકો હેરાન પરેશાન થયા છે। રાજકમલ કન્સ્ટ્રક્શન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, તો અધિકારી 80% કામ પૂર્ણ થયાનો દાવો કરાઈ રહ્યો છે। તો ભાવનગર ખાતે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, જેમાં ફ્લાયઓવરને લઈને વિપક્ષ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે। તો પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપ ગોહિલ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે। છેલ્લા 4 વર્ષથી ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે લોકો પરેશાન થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગર ખાતે સામાન્ય સભા યોજાઈ હતી અને જેમાં વિપક્ષ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે બ્રિજને લઈને, શું વિગતો? જી ચોક્કસ જણાવ તો ભાવનગર શહેરના પ્રથમ ફ્લાયઓવર બ્રિજનું જે કામ 4 વર્ષથી શરૂ છે, બ્રિજનું કામ છે તે મંદગતિએ ચાલી રહ્યું છે। રાજકમલ કન્સ્ટ્રક્શન દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે વિપક્ષે ગઈકાલે કે સામાન્ય સભાની અંદર શાસક પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જમીન સંપાદનના મુદ્દા હોય કે ફ્લાયઓવરની અંદર જે રસ્તાના મુદ્દા હોય તેને લઈને કોઈ પણ જાતની કામગીરી છે તે નક્કર કરવામાં નથી આવતી। ત્યારે વાહન ચાલકો જે રીતના પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વિરોધ પક્ષના નેતાઓને પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલ ફ્લાયઓવરની કામ જે રીતના શરૂ છે તે રીતના જે ફ્લાયઓવર કન્સ્ટ્રક્શન કંપની છે રાજકમલ, તેને જે સર્વિસ રોડ હોય છે તે આપવાનો હોય છે તે પણ યોગ્ય નથી આપવામાં આવ્યું। ફ્લાયઓવરની આજુબાજુની અંદર જે રસ્તા જે છે હાલ લોકો માટે રાહદારીઓના છે તેની ઉપર ખાડાઓ પડી ગયા છે, વાહન ચાલકોને અવારનવાર અકસ્માત સર્જાય છે। તેમજ અકસ્માતને લઈને ટ્રાફિક છે તે 2 થી 3 કિલોમીટર સુધી લાંબુ થઈ રહ્યું છે। એક તરફ ફ્લાયઓવરની જે વિસ્તાર છે તે આગળ હીરા બજાર પણ આવેલી છે, જ્યારે હીરા બજારનો છૂટવાનો ટાઈમ અને રત્ન કલાકારનો આવવાનો ટાઈમ હોય છે, ત્યારે પણ 3 કિલોમીટર ટ્રાફિક જામ થાય છે। અનેક વખત એમ્બ્યુલન્સો પણ ફ્લાયઓવરના જે કામ છે તેને લઈને ફસાયેલી છે। બીજી તરફ ફ્લાયઓવરનું જે કામ છે તે 0 લેવલે થઈ રહ્યું છે, એટલે કે નીચે એક તરફ ટ્રાફિક અને વાહનો હોય, ઉપરની બાજુ જે સળિયા અને પ્લેટનું કામ છે તે શરૂ હોય છે, જ્યારે અકસ્માત થાય તો આનો જવાબદાર કોણ તે પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો વિરોધ પક્ષે ફ્લાયઓવરને લઈને જે શાસક પક્ષ છે તેને આગે હાથે લીધી હતી, પણ ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષના આક્ષેપ એવા પણ છે કે ફ્લાયઓવરના કામની અંદર શાસક પક્ષના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની મિલીજુલીથી લોકો પરેશાન થઈ રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ 4 વર્ષથી ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। રાજકમલ કન્સ્ટ્રક્શન દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે, કામગીરી પૂર્ણ થઈ નથી। બીજી તરફ અધિકારીઓ જણાવી રહ્યા છે કે 80% કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ સામાન્ય સભા યોજાઈ હતી અને જેમાં વિપક્ષ દ્વારા ફ્લાયઓવર બ્રિજને લઈને આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા।